વખત ખેડૂતોના ખિસ્સા પર માર પડ્યું છે। ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાયો છે, જેને કારણે ખેડૂતોને સીધી અસર થવાની શક્યતા છે। એનપીકે ખાતરના ભાવમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે પહેલા 1720 રૂપિયા હતી। હવે એ ભાવ 1850 રૂપિયા થયો છે। દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે સરકારને રજૂઆત કરી છે કે યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતર પણ સબસિડી આપવી જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળે। ઇફકો કંપની દ્વારા ફરી એક વખત એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। હવે એનપીકે ખાતરની એક થેલીનો ભાવ રૂપિયા 1850 થયો છે, જ્યારે અગાઉ આ ભાવ રૂપિયા 1720 હતો, એટલે કે ખાતરના દરમાં સીધો રૂપિયા 130નો વધારો થયો છે। ખાતરના ભાવમાં થયેલા આ વધારાના કારણે ખેડૂતોને ખેતી ખર્ચમાં વધારો થશે અને પાકની પરત પણ અસરગ્રસ્ત બનશે। ખાસ કરીને વરસાદી મોસમમાં જ્યાં ખેતીની પ્રવૃત્તિ ઓજસ્વી બને છે, ત્યારે આવા વધારા ખેડૂત વર્ગ માટે મુશ્કેલી સર્જે છે। દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલે સરકાર સમક્ષ માંગણી કરી છે કે જેમ યુરિયા ખાતર પર સબસિડી આપવામાં આવે છે, તેમ એનપીકે ખાતર પર પણ સરકાર સીધી સબસિડી આપે, જેથી નાના અને મધ્યમ ખેડૂતોએ રાહતનો અનુભવ થાય અને તેઓ ખર્ચા વચ્ચે પણ ખેતી નફાકારક બનાવી શકે। ખાતરના ભાવમાં વૃદ્ધિ એ ખેતી ખર્ચ વધારતી હોવાથી ખેડૂતો સરકાર તરફ જોઈ રહ્યા છે। માંગ છે કે એનપીકે ખાતર પર પણ સબસિડી આપવામાં આવે, જેથી પાક ઉત્પાદન સાથે ખેડૂતનો નફો પણ બચી શકે। જયેશ દલાલ, ખેડૂત આગેવાન। એનપીકે ખાતર 12-32 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે। 1720 રૂપિયા જે એનપીકેના 50 કિલોના હતા, એ વધીને હવે 1850 રૂપિયાનો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે। આને કારણે ખેડૂતોમાં નિરાશા છે। ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે। આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે, પણ જે રીતે ફોસ્ફરસ ખાતર અને પોટાશ ખાતર એ સંપૂર્ણ ભારતમાં બનતું નથી, ફોરેનથી જે રીતે આયાત થઈ રહ્યું છે અને જે રીતે ભાવ વધી રહ્યા છે, એને કારણે સીધી અસર આ ભાવ વધારાને કારણે શક્ય બની છે। તમે છેલ્લા 10 વર્ષના રાસાયણિક ખાતરના ભાવ વધારા અંગે જો ચિંતા કરો તો તમે જોવ તો ખાસ કરીને જે ખેડૂતો મુખ્ય જે વપરાશ છે નાઇટ્રોજન ખાતર, યુરિયા પર સરકારે છેલ્લા 10 વર્ષમાં ₹1 ભાવ વધાર્યો નથી, પણ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ જે વિદેશથી આવી રહ્યું છે, એના ભાવ વધારાના કારણે સતત એનપીકે ખાતરના, ડીએપી ખાતરના ભાવો વધતા હોય છે। અમારી તો ખાસ કરીને સરકારશ્રી સમક્ષ માંગ છે। ખાતરના સતત ભાવ વધારાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોએ હવે વીમા સૂચક ભાવમાં ખેતી કરવી મુશ્કેલ બની છે। આવી સ્થિતિમાં ખેડૂત આગેવાનો સરકારને યુરિયાની જેમ અન્ય ખાતર પર પણ સબસિડી આપવાની માંગણી કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગ પર કઈ હદ સુધી સહમતિ દર્શાવે છે।